ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 1 ગણ વ્યવસ્થિત ને સંપૂર્ણ રીતે સારી રીતે પૂર્ણ કરેલું છે. તમામ એક્ઝામ્પલ અને ઉદાહરણ પણ ગણાવેલા હતા. બરાબર, સરસ રીતે તમે પણ સરસ એમાં પ્રેક્ટિસ કરેલી, તૈયારી કરેલી છે. ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 2ની હવે શરૂઆત કરીએ છીએ. સંબંધ અને વિધેયો. બહુ સરસ ચેપ્ટર છે, સંબંધ અને વિધેયો, પ્રકરણ 2. સંબંધ અને વિધેયો. સંબંધ અને વિધેયો. આમ તો આ જ પ્રકરણ તમારે 12થમાં પણ આવશે. 12થમાં આવશે સંબંધ અને વિધેય, નામ પણ આ જ છે. અત્યારે અહીંયા માત્ર ઔપચારિક ચર્ચાઓ જેવી વાત છે. વિધેયના પ્રકારો કયા કયા પ્રકારના છે અને સંબંધ કઈ રીતનો હોઈ શકે એની વાત છે. એટલે પ્રસ્તાવનાની અંદર થોડીક હું તમને સમજૂતી આપું. સંબંધ શું કે વિધેય શું છે એ બધી વસ્તુઓ થોડીક સમજીએ આપણે. કે દાખલા કે કોઈને કોઈ પ્રકારનો વ્યવહારની અંદર પણ આપણે સંબંધ હોય છે, જેમ કે માતા પિતાનો સંબંધ, પુત્ર પિતાનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, બરાબર છે, ભાઈ ભાઈ વચ્ચેનો સંબંધ. આ વ્યવહારિક વાત છે. પછી કોઈ વસ્તુ સાથેનો સંબંધ હોય તો કે ભાઈ શિક્ષણ જગતને લગતા સંબંધિત શું, તો કે માર્કર છે, બોર્ડ છે, બુક છે, આ બધા શિક્ષણ ની અંદર વપરાતા સાધનો વચ્ચેનો એકબીજાનો સંબંધ છે. આ રીતનું વ્યવહારની અંદર આપણે ઉપયોગ કરી શકીએ. આ વાતની આપણે ખ્યાલ છે. તો મેથેમેટિક્સને આ વસ્તુને મેથેમેટિક્સ બેઝમાં કેમ લઈ જવાનું? દાખલા કે હું તમને એમ કહું કે માની લો કે અમુક હું ક્રમિક જોડ લખું 3 5 4 6 5 7, બરાબર, 6 8. માની લો કે અમે 4 જોડ લખી. આ 4 જોડનો એક ગણ લખ્યો છે, ગણ જો, બરાબર, 3 5 4 6 5 7 6 8. હવે આમાં કંઈક ને કંઈક પ્રકારનો સંબંધ છુપાયેલો છે, તો તમે સમજી શકો. જો ખરેખર આ એક્સયામ છે બેટા, આ વાયામ છે, બરાબર. હવે આની અંદર કયા પ્રકારનો સંબંધ છે કે વાયામ છે ને, વાયામ એ એક્સયામ કરતાં 2 મોટો છે. y = x + 2 છે, જોઈ લો. આ સંબંધ છે આમાં. y જેમ કે તમે અહીંયા 3 મૂકો, x બરાબર 3 મૂકો જી, તો 3 + 2 = 5 મળી ગયો. x બરાબર 4 મૂકો તો 4 + 2 = 6 મળી ગયો. x બરાબર 5 મૂકો, એ 5 મૂકો, 5 + 2 = 7 મળી ગયો. 6 મૂકો, 6 + 2 = 8. 5 6 7 8, 5 6 7 8. કંઈક ને કંઈક સંબંધ છુપાયેલા છે. આ જે છે આને કહેવામાં આવે છે ક્રમયુક્ત જોડ. ક્રમયુક્ત જોડ, જેમાં એક્સયામ ને વાયામ ને ક્રમયુક્ત જોડ. આમ ક્રમયુક્ત ત્રય પણ આવે છે, એક્સયામ, વાયામ, ઝેડયામ. એ બહુ એટલી ચર્ચાઓ નથી. આપણે ક્રમયુક્ત જોડની જ વાત કરીએ છીએ. ક્રમયુક્ત જોડ, એક્સયામ, વાયામ. રેડી? તો આ જે છે ક્રમયુક્ત જોડ, આને બીજી રીતે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? જો બરાબર સમજો. એક્સયામ આ રીતના છે. એક્સયામ છે એ છે તમને શું આપેલું? 3 4 5 6. વાયામ તરીકે શું આપેલું છે? 5 6 7 8 આમ આપેલું છે. તો આને મારે ગુણધર્મની ભાષામાં લખવું હોય તો હું આમ લખી શકું, એવી જોડ ક્રમયુક્ત કે જ્યાં y = x + 2, y = x + 2 અને x ની કિંમત 2 < x < 7. બુદ્ધિનો ઉપયોગ કરો, કેટલું સરળ પડી ગયું. એવી ક્રમયુક્ત જોડ, એવા x અને y કે જ્યાં y છે એ x + 2 છે. 2 ની કિંમત કોની વચ્ચે છે? 2 થી 7 ની વચ્ચે, એટલે 3 4 5 6 7. x = n લો એટલે 3 4 5 6 જ આવશે ને. 2.1 2.3 તો આવશે નહીં, કે n છે n. તમે અહીં 3 મૂકો તો તમને પેલી જોડ કઈ મળશે? અહીં એક્સયામ હું 3 મૂકું તો મને y કેટલો મળે? 3 + 2 એટલે 5 મળશે. હું અહીં 4 મૂકું તો મને 6 મળશે. હું અહીં કિંમત 5 મૂકું તો મને કિંમત મળશે 7. હું અહીં 6 મૂકું તો મને કિંમત મળશે 8. આમ થશે. એ 7 પછી 6 મૂકું, 7 તો લઈ શકાય નહીં, પૂરું થઈ ગયું. તો એ જ વસ્તુ છે.
એટલે સંબંધ પહેલી વાત આ છે. પછી ફંક્શન એની ચર્ચાઓ નેક્સ્ટ આપણે લેક્ચર પછી કરશું. પેલા સંબંધની આખી ચર્ચાઓ બધી પૂરી કરી લઈ પછી ફંક્શન ઉપર આવશું. રેડી? એટલે આ રીતનું આમાં ક્રમયુક્ત જોડ પહેલાં શરૂઆતમાં આપણે ક્રમયુક્ત જોડ શીખવું પડશે. ક્રમયુક્ત જોડ એટલે તો કે કોઈ પણ બે અરિક્ત ગણ હોય, કોઈ પણ બે અરિક્ત ગણ હોય, બરાબર, એક્સ અને વાય, એ અને બી બે અરિક્ત ગણ હોય, એનાથી બનતી જે તમામ જોડ છે ને ક્રમયુક્ત જોડ કહેવાય. હવે એને જરાક બીજા કોઈ વ્યવહારિક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. માની લ્યો કોઈ વ્યવહારિક ઉદાહરણ દ્વારા આપણે સમજવું છે કે ભાઈ આ બે મિત્રો છે, એ અને બી, બે મિત્રો છે, એ બી મિત્ર, એ બી, એની પાસે 3 બાઇક છે. બે મિત્રો વચ્ચે 3 બાઇક છે, B1, B2, B3, બે મિત્ર છે, 3 બાઇક છે. તો દરેક મિત્ર છે એ કયા કયા બાઇકનો ઉપયોગ કરી શકે, બરાબર? તમે જોઈ શકો, જો આ એ છે, આપણે આમને વિચારી શકીએ, એ છે એ 3માંથી કોઈ પણ બાઇકનો ઉપયોગ કરી શકે, B1, B2, B3 નો. એમ બી પણ મિત્ર કોઈ પણ બાઇકનો ઉપયોગ કરી શકે, B1, B2, B3. તો આ કઈ જોડ મળશે? AB1. આ મળશે AB2. આ મળશે AB3. આ મળશે BB1. આ મળશે BB2. આ મળશે BB3. આપણે ટોટલ કેટલી 6 જોડ મળે છે. જો 6 જોડ, હે, બે મિત્રો છે એની વચ્ચે 3 બાઇકની આ રીતે 6 રીતે વહેંચણી થઈ શકે. કે ભાઈ એ મિત્ર છે, એ છે, એ B1 બાઇક લઈને જતો હોય તો બી છે એ B2 અથવા B3માંથી કોઈ પણ એક બાઇક પસંદ કરતો હોય, એવું કે B1 તો એ લઈ જાઓ. હવે 6 ઓપ્શનો આપણે વિચારી શકીએ. ટૂંકમાં આપણને 6 ક્રમિક જોડ મળે. હવે આને 6 ક્રમિક જોડને સરળતાથી લખવું હોય તો કેમ લખાય? તો કે જો આ કેટલા મિત્રો છે? તો કે 2. આ 2 મિત્રો. બાઇક કેટલા છે ટોટલ? 3. તો કે 3. 2 × 3 = 6. આપણને 6 ક્રમિક જોડ મળે. અને તેને કઈ રીતે લખી શકાય? આ બધું લખવું હોય તો કે AB ક્રોસ B1, B2 અને B3 છે અહીંયા. AB ક્રોસ B1, B2, B3 એટલે એ B1 સાથે ક્રોસ કરો તો એ B1, પછી એ B2 સાથે ક્રોસ કરે એ B2, એ B3 સાથે ક્રોસ કરે, આમ કરી શકે. એટલે B1 કરી શકે, B2 કરી શકે, B3 કરી શકે. આમ જો 6 મળી ગઈ જોડ તમને. એ B1, B2, B3 સાથે એ B1, B2. તમારે તો બબે જોડ જ આપી હશે, XM YM જ હશે. આ રીતનું હોઈ શકે. આ રીતનો એક ક્રમયુક્ત જોડ આપણે અહીં મળે છે. તો ક્રમયુક્ત જોડની મારી નાની એવી ડેફિનેશન આપી છે. તો કે બે ગણ, કોઈ ગણ એ અને બી અરિક્ત ગણ હોય. અરિક્ત એટલે કેવા? મેં એની પહેલા વાત કરી, ખાલી ન હોય તેવા, બરાબર છે? અરિક્ત ગણો હોય એની આપણે વાત કરી છે. તો કે કાર્તિજ્ય ગુણાકાર. પહેલી વાત આપણે સમજશું કાર્તિજ્ય ગુણાકાર. તો કે બે અરિક્ત ગણો, બે અરિક્ત એટલે ખાલી ન હોય તેવા, એ અને બી, બે અરિક્ત ગણો એ અને બી નો કાર્તિજ્ય ગુણાકાર A × B વડે દર્શાવાય છે. નો કાર્તિજ્ય ગુણાકાર A × B વડે દર્શાવાય છે. બે અરિક્ત ગણો હોય એ અને બી નો કાર્તિજ્ય ગુણાકાર શેનાથી દર્શાવાય? A × B વડે દર્શાવાય છે. આવી રીતે A × B છે એ શું છે? તો કે A × B એ અને બી ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. એ અને બી ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. A × B એ અને બી ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. A × B એ અને બી ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ બને છે. રેડી? હવે આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લ્યો ઉદાહરણ તરીકે હું તમને કહું,
ફોર એક્ઝામ્પલ જેમ કે ગણ એ બરાબર છે 1 3 4, ગણ બી બરાબર છે 2 3 6, 3 લીધા. ટોટલ તમને ખબર છે 9 ક્રમિક જોડમાં જો 1 2 3 3 3 અહીંયા 3 તેરી 9 ક્રમિક જોડ મળશે. જો તેથી A ક્રોસ બી લે, A ક્રોસ બી, A ક્રોસ બી, એ એટલે 1 3 4 ક્રોસ 2 3 6. ચાલો લખો પહેલાં 1 2 આ પહેલી જોડ, પછી 1 3 બીજી જોડ, 1 6 3 જોડ. તેવી રીતે કોનો વારો? 3 નો. 3 2 પહેલી જોડ, 3 3 બીજી જોડ, 3 6 ત્રીજી જોડ, 4 નો વારો, 4 2, ત્યારબાદ 4 3 અને 4 6. 9 જોડ હશે. 1 2 3 4 5 6 7 8 9, 9 ક્રમિક જોડ આપણને મળશે. રેડી? કે એ અને બી અરિત ગણ હોય તો A ક્રોસ બી ને A અને બી નો કાર્તિજ્ય ગુણાકાર દર્શાવીને સંકેતમાં કહેવાય A ક્રોસ બી. A ક્રોસ બી વડે એને દર્શાવાય છે. રેડી? અને A ક્રોસ બી છે એ A અને બી ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. ઓકે, આ રીતનું કાર્તિજ્ય ગુણાકારથી આપણે શરૂઆત કરશું ચેપ્ટરની. ત્યારબાદ એમાં ટોપિકો નવા આવશે. ચલો આ વસ્તુને તમે નોટ કરી નાખો, બરાબર? પછી આગળ હું તમને લખાવું ટોપિક. હવે ક્રમયુક્ત જોડની અંદર અમુક બાબતો થોડીક સમજો જેવી વાત છે. દાખલા કે હું તમને કહું, જો આ A ક્રોસ બી છે, A ક્રોસ બી બેટા, એની અંદર મેં લખ્યું A બી બી સી સી ડી ડી આવું લખ્યું. તો જે ક્રમિક જોડનો પ્રથમ ઘટક અને બીજો ઘટક સમાન હોય, જો જે ક્રમિક જોડ છે ને પ્રથમ ઘટક જે છે એ જ બીજો ઘટક છે, તો એ સમાન ક્રમિક જોડ છે. જોઈ લ્યો તમે. એટલે જે એમાં સભ્ય છે એ જ શેમાં સભ્ય છે? બીમાં છે. બરાબર? તો અને તો જ ક્રમિક જોડ કેવી કહેવાય? સમાન. એટલે પહેલો મુદ્દો ખાસ કરીને નોંધ કરીને લખજો. બે ક્રમિક જોડ હોય યાદ રાખો, પહેલી વાત, જો કોઈ બે ક્રમયુક્ત જોડ, જો કોઈ બે ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક અને બીજો ઘટક સમાન હોય તો તે ક્રમયુક્ત જોડ સમાન હોય, તો તે ક્રમયુક્ત જોડ સમાન હોય. આ પહેલી વાત છે. એ તો કીધું ને આપણે એબીસી હોય એમાં તો બીમાં પણ એબીસી જ હોય, એનાથી ક્રમિક જોડ સમાન જ બનવાની છે. પછી બીજી વાત એક કરીએ કે માનો કે આ એ ગણ છે, એ ગણની અંદર એ બી સી, આ બી ગણ છે, એમાં 2 3. ચલો નંબર ઓફ એ કેટલા સભ્ય ટોટલ? 3. નંબર ઓફ બી કેટલા સભ્ય છે? 2. તો નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી એટલે 3 એને ગુણ્યા 2 ટોટલ થાય 6. એટલે કહેવાનો હેતુ એમ થાય છે કે જો એ અને બી ની અંદર જે સભ્ય આવેલા છે એની ઉપરથી A ક્રોસ બી, આ A ક્રોસ બી ની અંદર તમને 6 જોડી મળશે ને, A2 A3 B2 B3 C2 C3, 6 જોડી મળે. તો નંબર ઓફ A ક્રોસ બી છે એ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ બી થાય. આમ બની શકે. આનું A ક્રોસ બી તમે મેળવો, A ક્રોસ બી મેળવો છે આનું. ચલો મેળવી દો અહીંયા સાઈડમાં ફટાફટ. A ક્રોસ બી કેટલા થાય બોલો જી? A2 પહેલી જોડી, A2 બીજી જોડી, A3 પછી B2 B3 C2 C3. કેટલી જોડી મળી? 1 2 3 4 5 6, 6 જોડી મળી A ક્રોસ બી ની અંદર. તો નંબર ઓફ A ક્રોસ બી 6, નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ બી 3 ઇન્ટુ 2 6. એટલે આને આપણે આ રીતે લખીએ કઈ કે નંબર 2, જો ગણ એમાં એમ સભ્યો તથા ગણ બીમાં એન સભ્યો, એટલે કે ખબર ને ગણ એમાં એમ સભ્યો હોય એને શું કહેવાય? નંબર ઓફ એ
ઇક્વલ ટુ એમ. ગણ બીમાં એન સભ્યો છે તથા નંબર ઓફ બી ઇક્વલ ટુ એન હોય તો નંબર ઓફ એ ક્રોસ બી ઇક્વલ ટુ mn થાય. mn એટલે m ઇન્ટુ એન, નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. તમને એ થિયરીમાં લખી દઉં, નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી બરાબર mn થાય. ખ્યાલ આવે? આમ કે કોઈ પણ ગણની અંદર m સભ્યો હોય, બીજા ગણમાં n સભ્યો હોય તો નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી શું થાય? mn થશે. આ એક સામાન્ય વાત છે. આમાં આ બે વસ્તુ યાદ રાખવાની છે તમારે ખાસ. આની ઉપર આધારિત દાખલાઓ 2.1ની આપણે શરૂઆત થોડી કરીએ. ક્રમિક જોડ એ સિમ્પલ ને એકદમ સરળ છે. આ બધું કંઈ અઘરું છે એની અંદર. ચલો જી, ચલો સ્વાધ્યાય 2.1ની શરૂઆત કરીએ બેટા. સ્વાધ્યાય 2.1 બહુ અઘરા દાખલા હોય તો આ ચેપ્ટરના હો, તમને આવડશે જ નહીં. હા, જરાય સમજાશે નહીં કે આન્સર કેમ આવે છે. એટલા અઘરા દાખલા છે. તમને એમ થાય કે આપણે ખરેખર સાયન્સ છોડી જ મૂકવું છે. હમણાં જોજો તમે કઈ રીતના સમજો છો. જો x/3 + 1 y-2/3 નામની એક જોડ આપેલી છે. સમજાય? આ એક્સએમ અલ્પવિરામની આ સાઈડ એક્સએમ, અલ્પવિરામની આ બાજુ હોય વાયએમ હોય, ઇક્વલ ટુ 5/3 1/3 તો x અને y શોધો. જોજી કેટલું અઘરું છે. હે, 9મા ધોરણના દાખલાઓ છે. સમાન ક્રમયુક્ત જોડ આપેલી છે તમને, જેને એક્સએમ વાયએમ સરખાવી દે એટલે એક્સ અને વાય સરળતાથી મળી જાય. હવે 9મા ધોરણનો વિદ્યાર્થીને આવડી જાય. આ 11 સાયન્સમાં આવું આવે છે. એકદમ સરળ છે. સમજવા જેવું છે બધું. બરાબર, કંઈક ને કંઈક નવીનતા આવશે આમાં. અહીં શું આપેલું છે? x/3 + 1. જો આ એક્સિયમ જો બેટા, અલ્પવિરામની એક સાઈડ એક્સિયમ, આ છે આ વાયએમ છે બરાબર. 5/3 અને 1/3. તો ક્રમિક જોડની સમાનતા ઉપરથી આપણે કહી શકીએ ને, એના આ સમાન હોય ક્રમિક જોડ તો એના ઘટકો સમાન હોય, પહેલો ઘટક ને બીજો ઘટક સમાન હોય. ક્રમિક જોડની સમાનતા પરથી, ક્રમિક જોડની સમાનતા પરથી હું કહી શકું કે એક્સિયમ સાથે એક્સિયમ સરખો, x/3 + 1 સાથે શું સરખાવું? 5/3. અને y-2/3 સાથે શું સરખાવું? 1/3. ચલો 1 ને આ સાઈડ લઈ આવું તો x/3 ઇક્વલ ટુ 5/3 - 1, x/3 ઇક્વલ ટુ 3 લસા એટલે 5 - 3 એટલે 2/3. સમજાય ને બધે ને કે નહીં? 5 - 3 2/3 તેથી કેન્સલ. x બરાબર શું થઈ ગયું? 2. અહીંયા આ બાજુ પ્લસ કરો, y ઇક્વલ ટુ 1/3 + 2/3 તો y ઇક્વલ ટુ 1 + 2 3/3 ઇક્વલ ટુ 1. કેટલું અઘરું છે ને? અઘરું છે કે સહેલું છે? હે, સરળ છે એકદમ. ક્રમિક જોડની સમાનતા બધી. ચલો નેક્સ્ટ વાત કરીએ. નંબર 2. જો ગણ એમાં 3 ઘટકો હોય અને ગણ બી બરાબર 3 4 5 તો એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા શોધો. મૌખિક આવડે બેટા? હમણાં સમજાયું? ટોપિક બીજો સમજાયું ને કે નંબર ઓફ એક એની અંદર એમ ઘટકો હોય, એની બી ગણની અંદર એન ઘટકો હોય તો એ ક્રોસ બીમાં કેટલા ઘટકો હોય? mn, m ઇન્ટુ એન. એમાં કેટલા ઘટકો? 3 ઘટકો. બીમાં કેટલા ઘટકો? 1 2 3 ઘટકો. તો એ ક્રોસ બીમાં કેટલા ઘટકો હોય? 3 × 3 9. તો સોલ્વ. અહીં ગણ એમાં 3 ઘટકો છે તેથી નંબર ઓફ એ બરાબર 3 તથા ગણ બી બરાબર તમને આપ્યું છે 3 4 5. એનો અર્થ એમ થઈ ગયો. તેથી નંબર ઓફ બીમાં કેટલા ઘટકો છે આપણે જોઈ શકીએ છીએ? 1 2 3 ઘટકો છે. હવે નંબર ઓફ એ ક્રોસ બી
સૂત્ર હતું ને નંબર ઓફ એ ક્રોસ બી ઇક્વલ ટુ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી, નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી, નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. તો નંબર ઓફ એ ઇઝ 3 ઇન્ટુ 3 therefore 9. એટલે એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા કેટલી થઈ? 9. ઘટકોની સંખ્યા કીધી, ઘટકો તો શોધવાના કીધા નથી અને ઘટકો શોધી પણ ન શકીએ કારણ કે ગણ એમાં 3 ઘટકો છે, 3 ઘટકો ક્યાં છે એ ખબર નથી આપણને. એટલે ક્રમિક જોડ ન મળે, ક્રમિક જોડીની સંખ્યા મળે આપણને. ક્રમિક જોડીની સંખ્યા કે આમાં ટોટલ 9 જોડી છે, એ આ 3 ઘટકો ક્યાં છે ને એની ઉપર ડિપેન્ડેડ છે એ 9 જોડી કઈ હશે. જો આ 3 ઘટકો એબીસી હોય, એબીસી, તો A3 A4 A5, B3 B4 B5, C3 C4 C5 આ 9 જોડી હોય. જો ઘટકો XYZ હોય તો X3 X4 X5, Y3 Y4 Y5, Z3 Z4 Z5, તો આ 9 ઘટકો હોય. એમાં ક્યાં ઘટકો એની ઉપર ડિપેન્ડેડ રહે 9 જોડી, બરાબર. ઓલરેડી આપણે ઘટકોની સંખ્યા માંગેલી છે, બહુ ડિટેલમાં નથી જવું આપણે. ઓકે, નેક્સ્ટ નોટ. ચલો નંબર 3 છે, G અને H આપેલ છે, તો G ક્રોસ H અને H ક્રોસ G તમારે લખવાનું છે. નંબર 3, જો G ઇક્વલ, G ગણમાં તમને બે ઘટક છે 7 8 અને H ની અંદર 3 ઘટક છે 5 4 2. ક્રમનું મહત્વ નથી, ગમે તેમ હોય. તો G ક્રોસ H અને H ક્રોસ G શોધો. H ક્રોસ G શોધો. રેડી? મેડમ, ચલો અહીં G આપેલ છે 7 8 અને H 5 4 2 આપેલ છે. બે ગણ આપેલા છે. G માં 2 સભ્ય છે, H માં 3 સભ્ય છે. જો G ક્રોસ H કેટલા મળશે? ક્રમિક જોડ 6, 2 3 6. H ક્રોસ G 3 દુ 6 જ મળશે. જોડી તો 6 મળશે પણ જુદી જુદી જોડીઓ મળશે. હવે એટલે આમાં ખાસ યાદ રાખવું કે એક વસ્તુ અહીં સમજવા જેવી વાત આવશે કે G ક્રોસ H ઇઝ નોટ ઇક્વલ ટુ H ક્રોસ G. શા માટે એમને થોડુંક સમજાવીશું ઊંડાણમાં તમને હું. G ક્રોસ H, G એટલે G ના ઘટક 7 8 ક્રોસ H એટલે 5 4 2. ચલો એક પછી એક જોડી લખી દઉં. 7 5 7 4 7 2. 7 5 પહેલી ક્રમિક જોડ, 7 4 7 2. એટલે 7 ની વાત પૂરી. 7 ના 3 3 સાથે કોલોબરેશન કરી નાખ્યું, બરાબર. હવે કોની વાત? 8 ની. એટલે તમારે ભૂલ જ ન પડે, 8 ની વાત. 8 5 8 4 8 2 મળે કે 6 જોડી. ચાલો જો પછી H ક્રોસ G, H ક્રોસ G, H એટલે 5 4 2 ક્રોસ G 7 8. જોજી 5 7 પહેલી જોડી, ત્યારબાદ 5 8 4 નો વારો, 4 7 4 8 2 2 7 2 8. આમ થશે. એક વસ્તુ નોંધો અહીંયા તમે, G ક્રોસ H અને H ક્રોસ G ઇક્વલ છે બેટા? નહીં, ઇક્વલ નથી. જોઈ લો 7 5 5 7 છે. અહીં આ યાદ રાખવાનું કે ગણ A અને B માટે ખાસ A ક્રોસ B નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. A ક્રોસ B અને B ક્રોસ A ઇક્વલ હોય નહીં. શા માટે? જો વિચારો તમે, 7 5 7 5 છે, જ્યારે અહીંયા 5 7 છે, આ બંને ઇક્વલ નથી જ. 7 નોટ 5, 5 નોટ 7. હમણાં ચર્ચા કરી કે જેના ઘટકો સમાન ન હોય, અહીંયા પેલો મુદ્દો લખે યાદ રાખો. યાદ રાખો કે ક્રમિક જોડના ઘટકો જો સમાન હોય તો એ ક્રમિક જોડ સમાન હોય. અહીં સમાન હોય તો અહીં સમાન જ આવવાના છે. અહીંયા 7 7 હોત તો એનું ઊંધું 7 7 જ થાય. 5 5 હોત તો 5 5 નું 5 5 જ થાય. અહીં XM 7 છે, YM 5 છે, અહીં XM 5 છે, YM 7 છે. બિંદુ જુદા થઈ ગયા, બિંદુ બતાવે છે XM YM છે. ઓકે, રેડી? એક વસ્તુ અહીંયા નોટ કરી જઈશ. ચલો નંબર 4, નંબર 4 ની અંદર શું કીધું છે કે વિધાન અસત્ય છે કે સત્ય એ જાણવાનું છે. તો નંબર 4 આપણે ગણીએ. નીચે આપેલા વિધાનોમાંથી, નીચે આપેલા
વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય તે જણાવો અને અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખવાનું પણ છે. નંબર 4 નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો. તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો. આમ છે. ચલો નંબર 1, જો P = mn અને Q = nm તો P × Q = nm અને nm બધાને આવડે. કેવું છે બેટા? અસત્ય, બરાબર. અસત્ય વિધાન. શા માટે અસત્ય છે? આમ મૌખિક તમે સૂત્રથી જોઈ શકો. જો P ની અંદર કેટલા સભ્યો છે? 2. Qમાં 2. ટોટલ P × Qમાં કેટલા ક્રમિક જોડો છે? 4. 2 × 2 4. અહીંયા કેટલી ક્રમિક જોડ છે? 2. એનો અર્થ એમ કે અસત્ય છે. 2 જોડ ઘટે છે. વિધાન અસત્ય છે. રેડી? કારણ કે P × Q = mn × nm માટે સાચું વિધાન માટે તમારે આ હોવું જોઈએ, mn પછી mm, બરાબર ને, nn અને mm આમ હોવું જોઈએ. સત્ય માટે આમ હોવું જોઈએ. તો વિધાન કેવું બને? સાચું બને. બરાબર. લખી નાખવું. આપણે ફરીથી લખવાનું છે. લખી નાખવું. નંબર 2, જો A અને B અરિત ગણો હોય, જો A અને B અરિત ગણો હોય તો જ્યાં x belongs to A તથા y belongs to B હોય તેવી તમામ ક્રમયુક્ત જોડ ક્રમિક જોડ XY થી બનતો અરિક્ત ગણ A × B છે. કેવું છે વિધાન? સત્ય. ડેફિનેશન. કાર્તિજ્ય ગુણાકારની વ્યાખ્યા જ મેં લખાવી હતી કે બે ગણ A અને B અરિત ગણો A અને B માટે A × B ને A અને B ની શું કહેવાય છે? કાર્તિજ્ય ગુણાકાર કહેવાય છે, જે A × B ની તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે. બરાબર ને? એટલે વિધાન સત્ય છે. વિધાન કેવું છે? સત્ય છે. વ્યાખ્યા પરથી જ લખ્યું જેમ વ્યાખ્યા સમજાયું છે મેં તમને? બરાબર. છતાં કાઉન્સમાં લખી દઉં છું વ્યાખ્યા, એટલે તમને ખ્યાલ આવે વ્યાખ્યા પરથી. નંબર 3, જો A બરાબર 1 2, B બરાબર 3 4 તો A × B/5 બરાબર 5 થશે. સમજવા જેવી વાત. પહેલાં તો ગણવું પડશે, તરત કદાચ ખ્યાલ ન પણ તમને આવે. અને બેટા જો ડાયરેક્ટ ખ્યાલ હોય તો પણ ખ્યાલ આવી જાય. ચલો, A × B/5. પહેલાં B/5 શું થશે? B 3 4. કોઈ પણ ગણનો ખાલી ગણ સાથેનો છેદગણ શું થાય બેટા? ખાલી ગણ. અને ખાલી ગણ સાથે કોઈ પણ ગણનો કાર્તિજ્ય ગુણાકાર કરો તો ક્રમિક જોડ જ ન મળે ને. દાખલા કે જો આ A ની અંદર 2 જોડ A B નામના 2 ઘટક છે. આ ખાલી ગણ એટલે 5 ને હું આમ કહેવાય કે નહીં? આમ ખરેખર એકચ્યુઅલી આમ કહેવાય ને. એકચ્યુઅલી ખાલી નોટ કુછ નથી એમાં. તો A × 5
ઇક્વલ એ બી ક્રોસ. હવે આ એ આમાં કંઈક હોવું તો જોઈએ ને ભાઈ. કે આની સાથે એક જોડ માટે અહીં કોઈ તૈયાર જ ઘટક જ છે નહીં. એ કોની સાથે અહીં જોડ બનાવશે? કોઈ છે જ નહીં ત્યાં. એટલે આનો આન્સર આવશે 5 જ આવશે. 5 મીન્સ આમ. એટલે વિધાન સત્ય છે. રેડી? છતાંય ગણી તો જો અહીં એ એટલે 1 2, બી એટલે 3 4. હે હવે પહેલાં આપણે બી છેદ 5 લઈ. બી છેદ 5. બી એટલે બી છેદ 5 એટલે શું થાય? 5 થાય ને. કોઈ પણ ખાલી ગણ સાથે કોઈ પણ ગણનું છેદગણ કરો એટલે ખાલી ગણ થાય નહીં. તો આપણે આગળ ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. ચલો હવે આપણે શું કરવાનું છે? એ ક્રોસ બી છેદ 5. એ એટલે 1 2 ક્રોસ 5 એટલે આમ 5 લખજો. બરાબર? બી છેદ 5 એટલે આ ખાલી ગણ છે ને, આ રીતનું લખવાનું, ગણમાં લખજો એવી રીતે. તો હવે આ શું ખાલી ગણ થાય? અહીં કોઈ છે તો નહીં. ઇક્વલ ખાલી ગણ. વિધાન સત્ય છે. રેડી? આ રીતનું છે. એક્ઝામ્પલ નંબર 5 છે. એક પણ સરળ છે, જાતે ગણી શકીએ એમ છો તમે. અને ગણાવી દો તમને. જો 5 નંબર એ ઇક્વલ, જો એ ઇક્વલ -1 1 તો એ ક્રોસ એ ક્રોસ એ ક્રોસ મેળવો. ત્રય કહેવાય. ત્રણ જોડ આવે એમાં. હે સરળ છે ભાઈ. અહીં એ ઇક્વલ ટુ -1 1 તેથી એ ક્રોસ એ એટલે -1 1 ક્રોસ -1 1 ક્રોસ -1 1. ચલો પહેલાં આ બંનેનું ક્રોસિંગ કરી નાખીએ. ટોટલ કેટલી જોડ મળશે? 8. 2 × 2 × 2, 2 દુ 4, 4 દુ 8. રેડી? ચલો આની જોડ બોલો જી. -1 -1 પછી -1 1 1 -1 and 1 1 ક્રોસ -1 -1. રેડી? ચલો આની સાથે ક્રોસિંગ -1 -1 -1 -1 -1 પછી -1 -1 +1 +1 -1 1 -1 -1 1 +1 1 -1 -1 1 -1 +1 1 1 -1 1 1 1 1 2 3 4 5 6 7 8. 8 જોડ મળશે. સરળ છે એકદમ સિમ્પલ. રેડી? એને ત્રય કહેવાય. ત્રણ જૂથમાં આવેલી, ત્રણ જોડ આવેલી ત્રય. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે.